વૃદ્ધાવસ્થામાં આ 4 વાતો હંમેશા યાદ કરી રાખજો તો પરિવારમાં પ્રિય બની રહેશો. ઘરમાં ક્યારેય ઝઘડો નહીં થાય અને વૃદ્ધાવસ્થામાં પણ ક્યારેય તકલીફ નહીં ભોગવવી પડે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો આપણા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ સમજવા લાયક અને જીવનમાં ઉતારવા લાયક વિડીયો છે. આ વિડીયોમાં આપણે જાણશું 4 વાતો. આ 4 વાતો દરેક માણસે સમજવા લાયક છે. આ 4 વાતોને આપણે સારી રીતે સમજી લેશું અને યાદ કરી લઈશું તો આપણને વૃદ્ધાવસ્થામાં કોઈ કષ્ટ નહીં થાય, કોઈ દુઃખ નહીં થાય. આપણી વૃદ્ધાવસ્થા શાંતિથી નીકળી જશે. પરંતુ મિત્રો, કહેવાય છે કે વૃદ્ધાવસ્થા એક કડવું સત્ય છે. વૃદ્ધાવસ્થા જ્યારે આવે છે ત્યારે મનુષ્યને ચારે બાજુથી દુઃખ ઘેરી લે છે. કેમ કે વૃદ્ધાવસ્થામાં હિતકારી, ગુણકારી, હેતુ, મિત્ર, સગા સંબંધી બધા લોકો નફરત કરવા લાગે છે. બધા દૂર ભાગવા લાગે છે. કોઈ પાસે આવવાથી માંગતું અને આપણા ખુદના સંતાનો પણ આપણાથી નફરત કરવા લાગે છે. આપણી સેવા કરતા નથી માગતા, આપણાથી દૂર ભાગી જાય છે. ત્યાં સુધી કે આપણું શરીર છે તે પણ સાથ છોડવા લાગે છે. આપણા શરીરના હાડકાઓ પણ દર્દ કરવા લાગે છે. જ્યારે તે કમજોર થઈ જાય છે ત્યારે ચાલવામાં પણ આપણને ખૂબ તકલીફ થાય છે. લાકડીનો સહારો લેવો પડે છે. આપણા શરીરની ચામડી પણ કમજોર થઈ જાય છે. ચહેરા ઉપર કરચલી પડવા લાગે છે, જેના લીધે આપણું શરીર જોવામાં ખૂબ જ કદરૂપું લાગે છે અને આપણને પોતાને પણ સારું નથી લાગતું. એટલા માટે બીજા લોકો આપણાથી નફરત કરવા લાગે છે. કેમ કે વૃદ્ધાવસ્થામાં આપણને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે, જેવી કે શરદી, ઉધરસ, તાવ. દરેક પ્રકારની બીમારીઓ માણસને ઘેરી લે છે, જેના લીધે આપણા હિતકારી, વ્યવહારી, પ્રેમી, આપણા સંતાનો, આપણી પુત્રવધુઓ આપણાથી દૂર ભાગે છે. મિત્રો, વૃદ્ધાવસ્થા એક કડવું સત્ય છે જે દરેક વ્યક્તિ, દરેક માણસની પાછળ આવે છે. આ અવસ્થાથી કોઈ છૂટી શકતું નથી. મિત્રો, કહેવાય છે કે આ વૃદ્ધાવસ્થામાં તમામ પ્રકારના દુઃખો, પરેશાનીઓ માણસને ઘેરી લે છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી સાંભળજો, કેમ કે આ વિડીયો આપણા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાનો છે. આ વિડીયોમાં અમે તમને 4 વસ્તુઓ જણાવશું. આ 4 વાતોને તમે સારી રીતે સમજી લેશો તો વૃદ્ધાવસ્થામાં કોઈ કષ્ટ નહીં આવે અને તમારું વૃદ્ધાવસ્થાનું જીવન શાંતિથી નીકળી જશે અને તમારા પરિવારમાં ક્યારેય કોઈ કલેશ કે ઝઘડો નહીં થાય. તો ચાલો મિત્રો, જાણીએ કે એ 4 વાતો કઈ છે જે આપણને વૃદ્ધાવસ્થામાં ખૂબ કામ લાગવાની છે. મિત્રો, એક સમયની વાત છે. એક ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. તે ખૂબ સજ્જન અને સરળ સ્વભાવનો વ્યક્તિ હતો. તેમની જવાની ખૂબ સુખ શાંતિથી ગુજારી હતી. તેમણે ખૂબ પૈસા કમાયા અને ખૂબ લોકોની મદદ પણ કરી, દાન પુણ્ય પણ કર્યું. ખૂબ સારી રીતે તેમની યુવાની નીકળી ગઈ. આ માણસે ખૂબ સારું જીવન જીવ્યું હતું. પરંતુ જ્યારે વૃદ્ધાવસ્થા આવી ત્યારે તેનું શરીર સાથ છોડવા લાગ્યું. તેનું શરીર કમજોર થઈ ગયું હતું. બીમારીઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. આના લીધે તેમના ઘરના સભ્યો, તેમનો પુત્ર અને પુત્રવધુ તેમનાથી નફરત કરવા લાગ્યા. તેમનાથી દૂર ભાગતા હતા. તેની સેવા કરવા નહોતા માંગતા. આ વૃદ્ધ વ્યક્તિને રહેવા માટે ઘરમાં એક અલગ રૂમમાં વ્યવસ્થા કરી હતી, જ્યાં આ બિચારો વૃદ્ધ માણસ પોતાની બીમારીઓથી ઘેરાયેલો, પીડિત થઈને પડ્યો રહેતો. ત્યાં તેને ટાઈમ પર ભોજન કે પાણી પણ મળતું નહોતું. ક્યારેક ક્યારેક ભૂખ્યા પણ રહેવું પડતું અને પાણી પીવા માટે બરાડા પાડીને થાકી જતો. તો પણ
કોઈ એનો અવાજ સાંભળતું નહીં. તેમને પાણી આપવા માટે પણ કોઈ આવતું નહીં. વધારે ચિલ્લાવા લાગતા. ત્યારે તેનો દીકરો આવીને દૂરથી જ પાણી અને ભોજન આપી જતો. તેમનો પુત્ર અને પુત્રવધુ તેનાથી એટલી નફરત કરતા હતા કે એવું કહેવા લાગ્યા કે આ બુઢો ક્યારે મરશે. આવી બધી વાતો તે સાંભળતો ત્યારે તેની આંખોમાંથી આંસુ આવી જતા અને ખૂબ રડતો અને વિચાર કરતો કે મેં આ લોકો માટે મેં જીવનમાં શું નથી કર્યું. મેં મારા સંતાનો માટે, મારી પુત્રવધુઓ માટે ખૂબ કામ કર્યું છે. મેં જિંદગીભર આ લોકો માટે આટલું કરવા છતાંય મારા સંતાનો મારાથી નફરત કરે છે અને પાછળથી મને અપશબ્દો પણ કહે છે. આનાથી મોટું દુઃખ મારા જીવનમાં કયું હોઈ શકે? આવું વિચારીને તે ખૂબ દુઃખી થતો. હવે આ વ્યક્તિ ખૂબ દરિદ્ર થઈ ચૂક્યો હતો. આંખોથી આંસુ નીકળી રહ્યા હતા અને ભગવાનને કહી રહ્યો હતો તે કે હે ભગવાન, મેં મારી જિંદગીમાં મારા બાળકો માટે બધું કર્યું, તો પણ મારી આવી દશા કેમ આવી? મારા સંતાનો મારી સાથે કેમ આવો વ્યવહાર કરે છે? મેં કયા જન્મમાં આવા પાપ કર્યા હશે કે મારા આવા હાલ થયા છે? આવું વિચારીને ભગવાનને ફરિયાદ કરી રહ્યો હતો. એક દિવસ એવું બન્યું કે આ વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થાથી દુઃખી થઈને પોતાના પરિવારની નફરત જોઈને ઘરેથી નીકળીને ચાલવા લાગ્યો અને એક સાધુના આશ્રમમાં પહોંચી ગયો. જ્યારે સંતના આશ્રમમાં પહોંચ્યો ત્યારે મહાત્માને પ્રણામ કર્યા અને તેમના ચરણમાં પડી ગયો. હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે મહાત્મા, તમે મને કોઈ એવો રસ્તો બતાવવાની કૃપા કરો કે પછી તમે મને તમારો શિષ્ય બનાવી લ્યો કે હું મારા પરિવાર સાથે રહીને ભગવાનની ભક્તિ કરીને સન્માનજનક રીતે મારું જીવન વિતાવી શકું. કેમ કે હું મારા પરિવારને છોડવા નથી માંગતો. હું મારા પરિવારથી, મારા પુત્રોથી, પુત્રવધુઓથી ખૂબ પ્રેમ કરું છું અને મારો પરિવાર મારાથી દૂર ભાગી રહ્યો છે. મારા પુત્ર, પુત્રવધુઓ બધા જ લોકો મારાથી નફરત કરે છે અને હું તેમને પ્રેમ કરું છું. હું તેના વગર રહી નહીં શકું. હે મહારાજ, મને કોઈ એવા ગુરુ બતાવો જેના આશીર્વાદથી હું મારી વૃદ્ધાવસ્થા શાંતિથી વિતાવી શકું, જેનાથી મારા સંતાનો મને પ્રેમ કરે અને મારી વૃદ્ધાવસ્થાનું શેષ જીવન બચ્યું છે તે પણ શાંતિથી નીકળી જાય. આ વૃદ્ધ સજ્જનની આવી વાતો સાંભળીને મહાત્માજી હસવા લાગ્યા અને તે કહેવા લાગ્યા, મને એવું લાગે છે કે તમે તમારી વૃદ્ધાવસ્થાથી ખૂબ પરેશાન છો, જિંદગીથી પરેશાન છો, એટલા માટે મારા આશ્રમે આવ્યા છો. પરંતુ તમે ગભરાશો નહીં. હું તમારા માટે 4 વાતો જણાવીશ. એ વાતોનું તમે પાલન કરશો તો તમારા પરિવારમાં ક્યારેય ઝઘડો નહીં થાય, ક્યારેય કલેશ નહીં થાય અને તમારા પરિવારના લોકો પણ તમને પ્રેમ કરશે. તમારા સંતાનો તમને પ્રેમ કરશે અને હંમેશા તમે તમારા પરિવારમાં પ્રિય બની રહેશો. મહાત્માની આવી વાતો સાંભળીને આ વૃદ્ધ વ્યક્તિ ખૂબ રાજી થયો અને હાથ જોડીને કહેવા લાગ્યો, હે મહાત્મા, જલ્દીથી તમે મને એ 4 વાતો જણાવવાની કૃપા કરો, એટલે હું એ 4 વાતોનું પાલન કરી શકું અને મારા પરિવારમાં હું પ્રિય બની શકું. કેમ કે હું મારા પરિવારને ખૂબ પ્રેમ કરું છું. ત્યારબાદ મહાત્માજીએ એ વાતનું વૃદ્ધ વ્યક્તિને વ્યવસ્થિત બેસવાનું કહ્યું અને સામે મહાત્માજી બેસી ગયા અને સારી રીતે એ 4 વાતો જણાવવા લાગ્યા અને સમજાવવા લાગ્યા. મહાત્માજીએ કહ્યું, હે સાંભળો ભાઈ, પહેલી વાત એ છે કે વૃદ્ધાવસ્થામાં મનુષ્યએ ક્યારેય નિવૃત્ત થઈને ન રહેવું જોઈએ. કેમ કે આ વૃદ્ધાવસ્થા તો દરેક મનુષ્યની પાછળ લાગેલી રહે છે અને અમુક વૃદ્ધ લોકો એવા હોય જે
કોઈ પણ પ્રકારનું કામકાજ કરતા નથી અને પોતાના પરિવાર સાથે રહે છે અને હંમેશા નીચ કર્મ કરતા રહે છે, જેનાથી તેનું પરિવારમાં કોઈ સન્માન કે ઇજ્જત કરતું નથી અને પરિવારના લોકો તેનાથી દૂર ભાગવા લાગે છે. એટલા માટે વૃદ્ધાવસ્થામાં મનુષ્યએ નિકમ્મા બનીને ના રહેવું જોઈએ. તમે જેટલું કરી શકો એમ હોય એટલું કોઈને કોઈ કાર્ય કરતું રહેવું, કેમ કે કાર્ય નહીં કરો અને પડ્યા ખાતા રહેશો તો તમારા પરિવારના લોકો તમારાથી નફરત કરવા લાગશે અને ઈર્ષા કરવા લાગશે. એટલા માટે જેટલું બને એટલું કોઈને કોઈ કાર્ય કરતું રહેવું, જેનાથી પરિવારના લોકોને એવું લાગશે કે તમે હજુ સુધી કાર્ય કરો છો અને તેમને તમારાથી થોડો સ્વાર્થ પણ રહેશે, એટલે એ લોકો તમારાથી ક્યારેય નફરત નહીં કરે. અને બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે વૃદ્ધાવસ્થામાં જેટલું બને એટલું ઓછું બોલો, કેમ કે તમે ઓછું બોલશો તો તમારા પરિવારના લોકો તમારું સન્માન કરશે, તમારી ઇજ્જત કરશે, સમય આવવા પર તમારી સેવા કરશે. અને કદાચ વધારે બોલશો, કારણ વગરની વાતો કરશો, વાતમાં તમારા સંતાનો અથવા તમારી પુત્રવધુઓને ટોક્યા કરશો, ખીજાયા કરશો, તેમનાથી ક્રોધ કરશો, તો એક દિવસ એવો આવશે કે એ બધા લોકો તમારાથી દૂર ભાગવા લાગશે અને તમારી વાત કોઈ પણ લોકો સાંભળશે પણ નહીં અને એ લોકો તમારી વાતનું કોઈ મહત્વ નહીં સમજે, જેનાથી તમને વૃદ્ધાવસ્થામાં ખૂબ દુઃખ થશે. સમય પર તમને ભોજન પણ નહીં મળે, તમારી સેવા પણ નહીં કરે. એટલા માટે જ્યાં સુધી બને ત્યાં સુધી પરિવારમાં ઓછું બોલવું જોઈએ, તો જ તમે તમારી વૃદ્ધાવસ્થા સારી રીતે વિતાવી શકશો, કેમ કે વધારે બોલવાથી શક્તિ અને બુદ્ધિ બંને ક્ષીણ થાય છે. અને ત્રીજી મહત્વપૂર્ણ વાત એ છે કે વગર માગ્યે કોઈને કોઈ પણ પ્રકારની સલાહ ન આપવી. કદાચ વગર માગે તમે કોઈને સલાહ આપશો તો તમારી સલાહનું કોઈ મહત્વ નહીં સમજે અને તમારી પાસે કોઈ સલાહ લેવા પણ નહીં આવે, કેમ કે તમે એમની વાત સાંભળશો જ નહીં. તમે તો વગર માગ્યે જેને સલાહ આપવા લાગશો તે બીજી કોઈ વાત પૂછવા આવ્યો હશે અને તમે બીજી સલાહ આપશો, કેમ કે તમે તો તમારી જ સંભળાવતા રહેશો અને સામેવાળાની વાત નહીં સાંભળો. એટલા માટે તમારી પાસે કોઈ નહીં આવે, તમારી પાસેથી કોઈ સલાહ સૂચન લેવા નહીં આવે, જેનાથી તમને ખૂબ દુઃખ થશે. અને ચોથી વાત સૌથી મહત્વપૂર્ણ એ છે કે સહન કરવાની આદત રાખો. વૃદ્ધાવસ્થા તો દરેક મનુષ્યની પાછળ હોય જ છે. એક દિવસ આ વૃદ્ધાવસ્થા દરેક મનુષ્યને પકડી જ લે છે. એટલા માટે વૃદ્ધાવસ્થામાં કષ્ટ પણ થાય છે, દુઃખ પણ થાય છે. આ કષ્ટોને, આ દુઃખોને સહન કરવા શીખો. દરેક પ્રકારની મુસીબતોને સહન કરવાની આદત પાડો. જરા વિચારો, કદાચ પરેશાની સહન કરાવવા માટે ન આવતી તો વૃદ્ધાવસ્થા જ ન આવે. એટલા માટે હંમેશા તકલીફને સહન કરવાની આદત પાડો. અને કહેવાય છે કે સહનશીલતા જ પરિવારને જોડી રાખવાનું સૌથી મોટું માધ્યમ હોય છે. કદાચ તમે આ 4 મહત્વપૂર્ણ વાતો કરશો, તમારા જીવનમાં ઉતારી લ્યો અને તેનું પાલન કરો અને સંકલ્પ કરી લ્યો કે હું આ 4 વાતનું સારી રીતે પાલન કરીશ, તો હું જાણું છું અને મને વિશ્વાસ છે કે તમારી વૃદ્ધાવસ્થા તમે સારી રીતે વિતાવી શકશો અને તમને વૃદ્ધાવસ્થામાં કોઈ કષ્ટ પણ નહીં થાય. ત્યારબાદ તમારા પરિવારના લોકો તમારાથી નફરત અને કલેશ પણ નહીં કરે અને સમય આવતા તમારી સેવા કરશે, સમય પર ભોજન પણ આપશે અને કદાચ તમે બીમાર પડશો તો તમારી સેવા ચાકરી પણ કરશે, તમારા પરિવારના લોકો કરશે. એટલા માટે મિત્રો, આ 4 વાતો ખૂબ અનમોલ છે જે દરેક મનુષ્યને પ્રેરિત કરે છે.
કે આ 4 વાતોનું સારી રીતે પાલન કરવું જોઈએ. આવું કરવાથી કોઈ પણ મનુષ્યને વૃદ્ધાવસ્થામાં દુઃખ કે પરેશાની નથી આવતી. તો મિત્રો, આ 4 વાતો હતી જે એક મહાત્માએ પેલા વૃદ્ધ દુઃખી વ્યક્તિને બતાવી હતી. મહાત્મા પાસેથી આ 4 વાતો પ્રાપ્ત કર્યા બાદ એ સજ્જન વ્યક્તિ ઘરે આવે છે અને આ 4 વાતોનું સારી રીતે પાલન કરવા લાગે છે. ત્યારબાદ ધીરે ધીરે તેના પરિવારના લોકો તેની સેવા અને પ્રેમ કરવા લાગે છે અને તેમનું બચેલું જીવન સારી રીતે વ્યતીત થાય છે. અંતમાં તેમના મૃત્યુ બાદ પણ તેમના પુત્રવધુઓ તેમની અંતિમ વિધિમાં કોઈ કસર રાખતા નથી. ઉલટાનું પિતાજીના મૃત્યુ બાદ તેમના સંતાનોને દિલમાં દુઃખ થાય છે. અફસોસ થાય છે કે અમારા પિતાજી હતા તો અમારે ઘર બાબતની કોઈ ચિંતા રહેતી નહીં. તો મિત્રો, અમારી આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ, આભાર.